નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગુરુ મહિમા એ વિષય ઉપર આપણે થોડી વાતો કરવાની છે. ગુરુ આપણે જે કંઈ જેની પાસેથી કંઈક શીખવા મળે છે, જાણવા મળે છે, એ તમામ ગુરુ કહેવાય છે. પ્રથમ ગુરુ આપણા માતા છે, કેમ કે માતા એ આપણને બોલતા શીખવે છે, ચાલતા શીખવે છે, કોની સાથે આપણે વાતો કરવી, કેવી રીતે વાતો કરવી, તમામ જેને કહેવાય એ માતા પ્રથમ જેને કહેવાય ગુરુ. એટલે આપણે શાસ્ત્રમાં માતૃદેવો ભવ પ્રથમ કહ્યું, પછી પિતૃદેવો ભવ અને પછી ત્રીજું આવે છે આચાર્ય દેવો ભવ. આચાર્ય એટલે ગુરુ મહારાજ. અને ગુરુ એ આપણા જેને કહેવાય કે ભણવા બેઠા શિક્ષક, અને એ પણ આપણને શીખવે છે. તો એ શિક્ષક છે એ પણ શિક્ષા ગુરુ. ત્યાર પછી જે કંઈક આપણે કામ ધંધા કરીએ છીએ ને એની પાસે કંઈક શીખવા મળે છે એ વ્યવસાયિક ગુરુ. અને એક આધ્યાત્મિક ગુરુ. આદિ ભૌતિક ગુરુ છે પેલા, જે કંઈક આપણને શીખવે છે, કમાવાનું હોય કે જો તો ભણવાનું હોય, એ આધ્યાત્મિક ગુરુ. અને આદિ ભૌતિક ગુરુ, એ લોકો આદિ ભૌતિક ગુરુ, આપણને ભૌતિક બધું શીખવે છે. અને આધ્યાત્મિક ગુરુ એ આપણા જેને કહેવાય કંઈક ઉપરવાલા સાથે મિલન મુલાકાત જોડાવા માટેના માર્ગદર્શન પ્રદાન કરાવે છે. તો ગુરુઓ ઘણા બધા થયા છે. પુષ્ટિ માર્ગની વાતો કરીએ તો પુષ્ટિ માર્ગમાં વલ્ભાચાર્યજી ખૂબ મોટા ગુરુ કહેવાય છે. ભગવાન શ્રી રમણ મહર્ષિને ભૂલી શકાય એમ નથી. તમને તમારી જાત સાથે મુલાકાત કરવા માટેનો યોગ્ય જેને કહેવાય જ્ઞાન પ્રદાન કરાવે છે. રામકૃષ્ણ પરમહંસ મહાન ગુરુ, સ્વામિનારાયણ ભગવાનના જે કહેવાય છે પ્રમુખ સ્વામી ગણો કે યોગી બાપા ગણો, એ તમામ મહાન ગુરુ. તો ગુરુઓની બધા જ ગુરુઓ છે. નરસિંહ મહેતા પણ ગુરુ ગણાય ને મીરાબાઈ પણ ગુરુ ગણાય. બધા જ ગુરુ છે. પરંતુ આપણને જે ઉપરવાલા સાથે એટલે કે ભગવાન સાથે જોડાણ કરાવી આપે એ સાચા ગુરુ કહેવાય. આપણે પુષ્ટિ માર્ગની થોડી વાતો કરીએ કે ભાઈ પુષ્ટિ માર્ગમાં શું છે કે બ્રહ્મ સંબંધ પ્રદાન કરાવે ગુરુ. બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મ એટલે આખું વિશાળ જેને કહેવાય વ્યક્તિ નહીં, બ્રહ્મ એટલે. અને એની સાથે બ્રહ્મ સંબંધ એટલે એની સાથે જોડાણ કરાવી આપે એ બ્રહ્મ સંબંધ, એ ગુરુ. ગુરુ મહારાજ એમ નથી કહેતા કે મને ભજો. ગુરુ મહારાજ પોતાનું સર્વસ્વ જેને કહેવાય પ્રદાન કરાવી દે છે. કે પોતે જે કંઈક હાંસલ કર્યું છે, જે જાણકારી મેળવી છે, એ તમામ પોતાના શિષ્યને પ્રદાન કરાવી દે છે. અને ગુરુ પોતે પોતાના શિષ્યને આ જે ગુરુ મંત્ર આપે છે, બ્રહ્મની સાથે જોડાણ કરાવી આપે છે, તે ગુરુ પોતે ગુરુ બનાવી દે છે, શિષ્યને ગુરુ બનાવી દે છે. ગુરુ એમ નથી કહેતા મને ભજો, ગુરુ બનાવી દે છે. ગુરુની કોઈ અપેક્ષા નથી. સાચા ગુરુ છે એને કોઈ અપેક્ષા નથી. તો આવા ગુરુઓ જેને કહેવાય કે બ્રહ્મની સાથે જેને જોડાણ કરાવી આપે છે, અને ગુરુ પોતે પોતાના શિષ્યને ગુરુ બનાવી દે છે. પોતાના શિષ્યને ગુરુ બનાવી દે છે.
પછી ગુરુમાં કોઈ ભેદ રહેતો નથી. ગુરુ મહાન આખો વિશાળ થઈ જાય છે. ગુરુનો અર્થ જ છે કે વિશાળ. જન્મકુંડળીમાં 9મા સ્થાનનો કારક ગ્રહ ગુરુ ગણાય છે. ધર્મનો ગુરુ મહારાજ, ભાગ્યના કારક. તો આપણું ભાગ્ય જેને કહેવાય, દેવોના ગુરુ આચાર્ય બૃહસ્પતિ મહારાજ એ પણ ગુરુ અને આપણા ભાગ્યના કારક ગણાય છે. આમ પણ ગુરુ ભાગ્યના કારક ગણાય છે. 9મું સ્થાન ધર્મનું ભાગ્યનું ગણાય છે જ્યોતિષમાં. તો એ ભાગ્ય જેનું સારું હોય, એટલે કે ગુરુ જેનો કોઈ ખૂબ એના પર કૃપા હોય, તો આવી વ્યક્તિઓ ભૌતિક જગતમાં તો કંઈક હાંસલ કરે છે, પરંતુ પોતે આધ્યાત્મિક જગતમાં પણ ખૂબ સારું નામ પ્રદાન કરાવે છે. આવા ગુરુની મહિમાની જેટલી પણ આપણે વાતો કરીએ એટલી ઓછી છે. દુનિયાના તમામ સમસ્ત ગુરુઓને પ્રણામ, નમસ્કાર. એવા ગુરુને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક દંડવત પ્રણામ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.